પોરબંદરમાં તસ્કરો વધુ સક્રિય બની રહ્યા છે, કારણ કે સરકારી કચેરીઓમાં તાળા તૂટવાની 15 દિવસમાં આ બીજી ઘટના બની છે, જેમાં જિલ્લા પંચાયત સામે આવેલ બિલ્ડિંગમાં ખેતીવાડી વિસ્તરણ કચેરીમાં ફરી તાળા તૂટ્યા હતા અને આ ઘટનામાં કચેરીમાં રહેલ એક મોનિટરની ચોરી થઈ હતી। પોરબંદર શહેરના એસટી રોડ પર આવેલ જિલ્લા પંચાયત કચેરી સામે બિલ્ડિંગમાં થોડા દિવસો પૂર્વે માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં તાળા તૂટ્યા હોવાની ઘટના સામે આવી હતી। ત્યારે આ ઘટના બાદ ફરી આ પટાંગણમાં આવેલ ખેતીવાડી વિભાગની વિસ્તરણ અધિકારીની કચેરીના તાળા તૂટ્યા હતા। આ કચેરીમાં રહેલ મોનિટરની પણ ચોરી થઈ હતી। આ ઘટના બાદ આ શખ્સો દ્વારા આરોગ્ય વિભાગના સ્ટોર વિભાગના પણ તાળા તોડવામાં આવ્યા હતા। ત્યારે આ ઘટનાની ગઈકાલે રાત્રિના સિક્યુરિટી ગાર્ડને જાણ થતા આ કચેરીના અધિકારીઓને જાણ કરી હતી। ત્યારબાદ અહીં ફરજ બજાવતા કર્મચારીઓએ કમલાબાગ પોલીસને જાણ કરતા આજે કમલાબાગ પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।